જો તમે ડાયટ પર છો તો આ મિલ્કશેક તમારે જરૂરથી બનાવી અને સવારમાં પીવું જોઈએ. સવારમાં જો તમે કોઈ નાસ્તો નથી કરતા તો આ મિલ્કશેક તમે સવારમાં એક ગ્લાસ પી લેશો તો બપોર સુધી તમને ભૂખ પણ નહીં લાગે. હાઈ ફાઈબર અને હાઈ કેલ્શિયમ આ મિલ્કશેક છે. તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. તો આજે આપણે બનાવીશું હાઈ કેલ્શિયમ અને હાઈ ફાઈબર મિલ્કશેક. તો કઈ રીતે બનાવવું એમના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં કાજુ અને બદામ લઈ લીધેલા છે. કાજુ અને બદામને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ પિસ્તા લઈ લઈએ. તો પિસ્તા પણ મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા લીધા છે. 3 આપણે ખજૂર લઈ લઈશું. તો ખજૂર આપણે વધારે પ્રમાણમાં નથી લેવાના અને સાથે 2 થી 3 ચમચી જેટલા ઓટ્સ લેવાના છે. આ બધી વસ્તુને આપણે 1/4 કપ જેટલા દૂધમાં પલાળી અને રાખી મૂકીશું. જો તમારી પાસે સવારમાં ટાઈમ ના હોય તો તમે આ બધી જ વસ્તુને સાંજે પલાળી અને રાખી શકો છો. ઓવરનાઇટ સોક કરેલી બધી વસ્તુને તમારે માત્ર સવારમાં બ્લેન્ડ કરવાનું છે. તો 10 થી 15 મિનિટમાં આપણી બધી વસ્તુ છે એકદમ સરસ રીતે સોક થઈ ગઈ છે. તો અહીંયા જે ખજૂર હતો એ મેં એકદમ સોફ્ટ લીધેલો હતો, એટલે એમને સોક થતાં વાર નહીં લાગી અને સાથે ઓટ્સને પણ એટલી વાર નથી લાગતી. હવે આ બધી વસ્તુને આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લેવાની છે અને ત્યારબાદ એમની અંદર આપણા જે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમને પણ એડ કરી દઈશું. તો તમે સવારમાં બ્રેકફાસ્ટની જગ્યાએ આ હેલ્ધી મિલ્કશેક લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે બનવામાં પણ માત્ર 5 મિનિટનો ટાઈમ લાગે છે. જો તમે સાંજે બધી જ પ્રિપરેશન કરેલી હોય તો વધારે સમય નથી લાગતો. અહીંયા મેં એક કેળું લીધેલું છે મીડિયમ સાઇઝનું, એ એડ કરી દઈએ અને સાથે આપણે અહીંયા દૂધ એડ કરવાનું છે 1 કપ જેટલું. મેં અહીંયા ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરેલો. સ્પેશિયલી આપણે ડાયટ માટે બનાવીએ છીએ અને સાથે કેળું અને ખજૂરનો ઉપયોગ કરેલો છે. તો એ બંનેની અંદર નેચરલી સ્વીટનેસ હોય છે, એટલા માટે ખાંડની જરૂર નહીં પડે. જો તમને તો પણ ખાંડની જરૂર હોય તો તમે અહીંયા મધનો ઉપયોગ કરી શકો છો. મધ છે એ ડાયટ માટે ખૂબ જ સારું છે, એટલા માટે ખાંડનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણું મિલ્કશેક છે એ બની અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિક્સર જારમાં મેં એને એકદમ સ્મૂથ તૈયાર કરી લીધેલું હતું. એમને આપણે ટ્રાન્સફર કરી લઈશું એક ગ્લાસમાં. ઠંડુ ઠંડુ તમે એમને સર્વ કરી શકો છો. અહીંયા જે મેં દૂધનો ઉપયોગ કરેલો હતો એ દૂધ આપણે છે એ લો ફેટ લેવાનું છે, જેનાથી હાઈ કેલરીવાળું પણ આપણું મિલ્કશેક નહીં બને. ઉપરથી આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ અને આપણું હેલ્ધી ટેસ્ટી મિલ્કશેક બની અને તૈયાર થઈ ગયું છે. જો તમે સવારમાં 1 કપ આ મિલ્કશેક પી લીધું તો બપોર સુધી તમને ભૂખ પણ નહીં લાગે અને સાથે સાથે તમને વેઇટ લોસમાં પણ હેલ્પ કરશે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો.